અનુભવે, અને એટલા માટે તો બેસી રહીએ છીએ, નહીં તો કંઈ બળજબરી છે? 3-3, 4-4 કલાક બેસીને ભગવાનની કથા સાંભળીએ, સારી વાતો સાંભળીએ, ભગવાન નામ સંકીર્તન કરીએ, ભેળા થઈને બધા ગરબા લઈએ, એ આનંદ તો આપણને પ્રાપ્ત થાય જ છે. એટલે આવીએ છીએ, એટલે બેસીએ છીએ, એટલે સાંભળીએ છીએ. પરંતુ છેલ્લે એક અતૃપ્તિનો અહેસાસ લઈને ઊભા થઈએ, અને એ અતૃપ્તિ એ પ્રેમને કારણે છે. અમારું દિલ ભરાણું નથી હજી, અમે હજી ધરાણા નથી, અને એ અતૃપ્તિ વળી પાછી આપણને બીજી કથા માટે, આગળના સત્સંગ માટે ક્યાંક ને ક્યાંક લઈ જાય. તો ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ છે વાલા. એમાં માત્ર અર્થની જ ચિંતા અને ચિંતન કરશો, કેમ રૂપિયા મળે, અથવા તો સરકાર પણ લોકોની પર કેપિટા ઇન્કમ કેવી રીતે વધે, કિસાનોની આવક કેવી રીતે વધે, એની ચિંતા કરે, બરાબર છે. અને એ જ રીતે ભોગો બધાને પ્રાપ્ત થઈ રહે, કોઈ ભૂખ્યું ન રહે, દરેક પ્રકારના ભોગો સૌને પ્રાપ્ત થાય, બધાની પાસે સારા મકાન હોય, સારું ખાવાનું હોય, સારી મેડિકલ ફેસિલિટીઝ હોય, આ બધું જ હોય. પણ એના પાયામાં જો ધર્મ નહીં હોય તો આ બધો વિકાસ ધોવાઈ જશે. ભૌતિકતાના પૂરમાં આ બધો જ વિકાસ ધોવાઈ જશે. કારણ કે એ ભૌતિકતાને કારણે જે સંઘર્ષ, જે અશાંતિ, જે ઝઘડા, જે અપરાધો, જે ક્રાઇમ રેટ ઉપર જશે. એટલે કહે છે કે શાંતિના વાતાવરણમાં કોઈ પણ રાષ્ટ્ર તરક્કી કરે છે. અને એટલા માટે પાયામાં ધર્મ હોય તે જરૂરી. 4 પુરુષાર્થમાં પહેલું સ્થાન આપ્યું ધર્મને. ધર્મ, અર્થ, કામ, પછી મોક્ષ. આ ત્રિવર્ગ કહેવાય. મોક્ષને છોડી દો તો ધર્મ, અર્થ અને કામ, એને આપણા શાસ્ત્રોમાં ત્રિવર્ગ કહે છે. અને એમાં આ હોય તો એનાથી જે પ્રાપ્ત થાય આ અને આ, એટલે કે ધર્મ હોય તો ધર્મને કારણે જે પ્રાપ્ત થાય અર્થ અને કામ, એ સુખી કરે, એ કલ્યાણ કરે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ધર્મ દ્વારા તમને અર્થ, તમારી આર્થિક તરક્કી, ધર્મ દ્વારા કામ, સુખ આપનારા બધા જ ભોગો તમને પ્રાપ્ત થશે. પણ એ ધર્મ વગર જો પ્રાપ્ત કર્યું તો પાયા વગર ગમે એટલી તમે ભવ્ય ઇમારત બાંધી હશે, ધરતીકંપનો આંચકો ખમી નહીં શકે. અરે ધરતીકંપ જવા દો, ક્યારેક તો સારું વાવાઝોડું આવી જાય ત્યાં હલબલે. ધર્મ નીવ હૈ, ધર્મ એ પાયો છે. અને ધર્મ એટલે ખાલી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ. ધર્મ એટલે ખાલી યજ્ઞ, યાગાદી, પૂજા પાઠ નહીં. ધર્મ એટલે એવા ગુણોને ધારણ કરવા. ગુણો એટલે વેલ્યુઝ. સત્ય હોય માણસના જીવનમાં, નીતિ હોય, પરોપકારની ભાવના હોય, ભાઈચારાની ભાવના હોય, પ્રેમ હોય, કરુણા હોય, દયા હોય. કદાચ કોઈનાથી અપરાધ થઈ જાય તો એને ક્ષમાથી જોવાની ભાવના હોય. આ બધા જે ગુણો છે, વેલ્યુઝ, મૂલ્યો, એને જીવનમાં ધારણ કરવા, એનું નામ ધર્મ. જો એ હશે તો જ પછી અર્થ અને કામ તમને સમૃદ્ધ કરશે અને સુખી કરશે. અને માત્ર અર્થ અને કામથી તમે સમૃદ્ધ અને સુખી જ નહીં થાઓ, પણ અંતે મોક્ષ પણ તમારો સુનિશ્ચિત થશે.
એટલે કૈવલ્યની જે પ્રાપ્તિ આપણે કહીએ છીએ, નહીં તો મુક્તિ થતી નથી. વાસનાઓ હજી એટલી બધી ભરી હોય, ઈચ્છાઓ અનંત હોય, અને આખું થઈ જાય પૂરું, અને પછી મરી જવું પડે, ત્યારે ઓલી વાસનાને માણસ સાથે લઈને જાય. અને વાસના પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, 84ના ચક્કરમાં માણસને ભટકાવ્યા કરે, જીવને ભટકાવ્યા કરે. કદાચ કોઈ પુનર્જન્મમાં ન માનતું હોય, જેમ કે ચારવાક દર્શન આપણે ત્યાં છે, એ પુનર્જન્મમાં નથી માનતા, તો આ જન્મને ને અત્યારનું જે જીવન છે એ તો હાવ રોકડી બાબત છે ને વાલા, એને તો માનવું જ પડે. અને આ જીવનની અંદર તમને સુખ ખપે છે, દુઃખ કોઈને નથી જોઈતું, આ તો પાકી વાત. સુખમ મે ભૂયાત દુઃખમ મે મા ભૂત. જો આ તમારી જરૂરિયાત હોય તો એના માટે ધર્મની જરૂર છે. માટે ધર્મમ ભજસ્વ સતતમ, ધર્મ સતત કરો. આપણે એમ માનીએ છીએ કે મંદિરમાં જઈ પૂજા પાઠ કરીએ એટલો સમય ધર્મ, ના, ધર્મમ ભજસ્વ સતતમ. ઘણાને એમ થાય કે ધર્મ છે ને એ ઔષધિ જેવો છે, માંદા પડીએ ત્યારે લેવાની દવા. ભગવાન એટલે ઘણાને માટે સંકટ સમયે ખેંચવાની સાંકળ. ત્યારે એવા હનુમાન ચાલીસા કરે, હનુમાનજીની સામે ઉભો રહીને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. કેમ તો કે સંકટ સે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. જે કંઈ જોતું હોય અથવા તો સંકટમાં ફસાયા હોય તો હનુમાનજીને ભજે, બાકીના સમયમાં નહીં ભજવાનું. ઔષધિ વાળી વાત કે હવે હાજા હારા થઈ ગયા, હવે દવા ખાવાની જરૂર નહીં, ગરજ શરીર વૈદ વેરી એમ કામ થઈ જાય. એટલે હનુમાન આપણા માટે धर्म औषधि नहीं है कि जब बीमार हो जाओ तब सेवन करो. ઘણા લોકો એમ કહે છે નહીં નહીં, ધર્મ એ તો અન્ન છે, અન્ન તો રોજ ખાવું પડે. ધર્મ એવો અગત્યનો, સારું, પણ અન્ન વગર પણ થોડાક દિવસ માણસ જીવી શકે. એકાદશીના ઉપવાસ કરતા હોય છે લોકો, અન્ન વગર પણ માણસ જીવી શકે. તો ઘણા લોકો એમ કે નહીં, ધર્મ છે ને એ જળ છે. ઉપવાસના દિવસે પણ માણસ પાણી તો પીવે ને, એ પાણી જેટલું અગત્યનું છે એટલો ધર્મ અગત્યનો છે. અરે પણ વાલા, નિર્જળા પણ એકાદશી કરતા હોય છે લોકો. અંબરીશ રાજાએ નિર્જળા એકાદશીનું વ્રત કરેલું. धर्म न औषधि है, धर्म न अन्न है, धर्म न जल है. धर्म क्या है? धर्म है जीवन का ऑक्सीजन, प्राणवायु. ब्रीथ, श्वास चालता अटकी जाए, बात पूरी. ये प्राणवायु ना हो तो जीवन टके ज नहीं. સતત શ્વાસ લેતા રહેવાના હોય છે. એમ ધર્મમ ભજસ્વ સતતમ, કારણ કે જીવનનો પ્રાણવાયુ છે વાલા. એટલે દરેક વખતે હું બોલું તો ધર્મ મારી સાથે હોય તો મારે શું બોલાય શું ન બોલાય એનો વિવેક ધર્મ મને આપે. હું ખાવા બેસું ત્યારે ધર્મ મારી સાથે હોય, શું ખવાય શું ન ખવાય, શું પીવાય શું ન પીવાય એનો વિવેક ધર્મ મને આપે. અને જે ખાવા યોગ્ય છે, પીવા યોગ્ય છે, એને હું પહેલા ભગવાનને સમર્પિત કરું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નવ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાનને અર્પણ કરીને પછી જમવું એ પ્રસાદ બને. સૂતી વખતે હું ભગવાનને યાદ કરીને, પ્રભુને પ્રણામ કરીને શયન કરું. દિવસ દરમિયાન થયેલી ભૂલોની હું માફી માંગુ પરમાત્મા પાસે.
કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. દિવસ દરમિયાનના બધા જ કર્મો પ્રભુને સમર્પિત કરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આવા ભરોસા સાથે ભગવાનના ચરણમાં માથું મૂકી અને શયન કરીએ તો ધર્મને આપણે સતત ભજ્યો. ધર્મમ ભજસ્વ સતતમ. સવારના જાગીએ તો પણ સીધા હથેળીમાં ભગવાનના દર્શન કરીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. હાથમાં ભગવાનના દર્શન કરવા. જે હાથમાં ભગવાન રહેતા હોય એ હાથથી ક્યારેય ખોટા કામ ન થાય. પલંગ ઉપરથી ધરતી ઉપર પગ મૂકીએ એટલે પહેલા માં ધરતીને પ્રણામ કરવાનું. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. દાંતણ કરવા જોઈએ દાંતણનો મંત્ર શ્લોક છે. નાવા જઈએ તો નાવા માટેનો શ્લોક છે. એક એક વાત ઋષિઓએ આપણને સમજાવી. ધર્મમ ભજસ્વ સતતમ. કામ કરતા જાઓ અને દરેક કામમાં ધર્મને સાથે રાખીને કાર્ય કરો. તમને કોઈ દી એવું કહેવાની જરૂર પડી કે રોટલા ઘડજો રસોઈ કરજો પણ હારવાર શ્વાસ લેતા જાજો માં બેન, શ્વાસ લેવાનું ભૂલાય નહીં, એવું કેવું પડે? જમો તમ તારે પ્રેમથી જમો પણ શ્વાસ લેવાનું ભૂલાય નહીં. દાળ ભાત તો લેજો, લાડવા લેજો, ફરસાણ લેજો, પણ શ્વાસ લેજો. ખાસ શ્વાસ લેવાનું ભૂલતા નહીં. માં છોકરાને ફૂવડાવવા આવે ને પછી માથે ગોદડું ઓઢાડે, સુઈ જા બેટા, ગુડ નાઇટ, ડોન્ટ ફોરગેટ ટુ બ્રીથ. આવું કેવું પડે છે મમ્મીએ? અને કોરોનાના કાળમાં તો જ્યારે લંગ્સ બધા એ વાયરસથી ઘેરાઈ ગયા હતા ત્યારે શ્વાસ લેવો તો નહોતો લઈ શકાતો. અને કેવી દશા હતી! પ્રાણવાયુ વગરની જેવી દશા થાય અને પછી ક્યારેક તો જીવન સમાપ્ત થઈ જાય, એમ ધર્મ વગર આવી દશા થશે અને ધર્મ વગર સમાજ સમાપ્ત થઈ જશે.